ઘોઘા ગ્રામ પંચાયત ખાતે નવી ગ્રામ પંચાયતનું ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઘોઘા ગ્રામ પંચાયત ખાતે ઘોઘા ગામના આગેવાનો, વડીલો, યુવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 40 લાખ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહેલ ઘોઘા ગ્રામ પંચાયતનું ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. સૌપ્રથમ આપનો પરિચય. મારું નામ સોહેલ સબીરભાઈ મકવા. હું ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન છું. અચ્છા સોહેલભાઈ, જે નવી ગ્રામ પંચાયત બનવા જઈ રહી છે એનો આજે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત હતું, એ બારામાં શું છે? એ બાબતે ઘણા લાંબા સમયથી અમે સરકારમાં રજૂઆત કરેલી હતી. જે બાબતે અમારી રજૂઆત સરકારે સ્વીકારી અને 40 લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરેલી છે. એ બાબતે આજે અમે ગ્રામજનો તથા ગામના પ્રમુખો તથા સરપંચ સભ્યોએ ભેગા મળી અને આજે ભૂમિપૂજન કરેલું છે. અચ્છા, આજે નવી ગ્રામ પંચાયત બનવા જઈ રહી છે તેનું ભૂમિપૂજન કર્યું છે. આવનાર દિવસોમાં જે નવી ગ્રામ પંચાયત બની જશે તેમાં જે ઘોઘા ગામના નાગરિકોને શું શું સુવિધા મળી શકે છે? સુવિધામાં નવી બિલ્ડિંગ જે બનવા જઈ રહી છે તેની અંદર સરપંચશ્રીની ચેમ્બર, વીસીની ચેમ્બર, તલાટી મંત્રીની ચેમ્બર અને ઉપર તલાટી મંત્રીને રહેવા માટેની ક્વાર્ટરની વ્યવસ્થા અને મીટિંગ હોલની વ્યવસ્થા અને ગામમાં જે અરજદારો આવશે તેને બેઠવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.